અત્યારે બરાબર આ જ ક્ષણે આપણી આસપાસ શું થઈ રહ્યું છે? કદાચ ઉપર પંખો ફરી રહ્યો છે, રાઈટ? યા તો મમ્મી રસોડામાં રસોઈ બનાવી રહ્યા છે. નમસ્તે મિત્રો, જ્ઞાન વૃક્ષના 90 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સના 21મા દિવસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એકદમ રસપ્રદ અને રોજિંદા જીવનમાં લિટરલી સૌથી વધુ વપરાતા ટોપિક પર વાત કરવાના છીએ. અને એ છે ચાલુ વર્તમાનકાળ, એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. આજના આ સેશનમાં આપણે શીખીશું કે આપણી નજર સામે જે ક્રિયાઓ અત્યારે જ ચાલી રહી છે એને ઇંગ્લિશમાં એકદમ નેચરલી કેવી રીતે બોલવી. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો સવાલ, અત્યારે શું થઈ રહ્યું છે? વોટ ઇઝ હેપનિંગ રાઇટ નાઉ? જુઓ, આપણે જ્યારે પણ કોઈ એવી વાત કરવી હોય ને જે અત્યારે જ બરાબર બોલતી વખતે જ બની રહી છે, ત્યારે આ કાળનો ઉપયોગ થાય છે. એકદમ સિમ્પલ ઉદાહરણ લઈએ. આઈ એમ ટીચિંગ. હું ભણાવી રહ્યું છું. આઈ એમ ટીચિંગ. આપણે આખા સેશનમાં આપણી જાણીતી પદ્ધતિનો જ ઉપયોગ કરીશું. પહેલાં અંગ્રેજી, પછી ગુજરાતીમાં સમજૂતી અને ફરી પાછું અંગ્રેજી. તો ચાલો આસપાસ ચાલતી ક્રિયાઓને કેવી રીતે ઓળખવી અને બોલવી એ સમજીએ. આજના સેશનની રૂપરેખા પર એક નજર કરી લઈએ. આપણે જોઈશું ચાલુ ક્રિયાઓ, વાક્યરચના અને તેના નિયમો, હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે બને, અમુક ખાસ સમય દર્શાવતા શબ્દો અને લાસ્ટમાં હંમેશાની જેમ આપણું આજનું પ્રેક્ટિસ હોમવર્ક. વિભાગ 1, ઓનગોઈંગ એક્શન, ડિસ્ક્રાઇબિંગ વોટ ઇઝ હેપનિંગ એટ ધીસ એક્ઝેક્ટ મોમેન્ટ. ચાલો આ કોન્સેપ્ટને થોડું ડિટેલમાં સમજીએ. ઘણીવાર અહીંયા એક મોટો ગોટાળો થતો હોય છે, એટલે બે અલગ અલગ કાળ વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. પહેલું વાક્ય જુઓ, આઈ પ્લે ક્રિકેટ. આ સાદો વર્તમાનકાળ છે જે આપણે પહેલાં શીખી ગયા. આ આપણી રોજિંદી ટેવ દર્શાવે છે, એટલે કે હું રોજ ક્રિકેટ રમું છું. હવે એની સરખામણી બીજા વાક્ય સાથે કરો. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. આ છે આપણો આજનો હીરો, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. આનો અર્થ થાય છે હું અત્યારે ક્રિકેટ રમી રહ્યો છું. ક્રિયા અત્યારે ચાલુ છે. એક સિમ્પલ ટ્રીક આપું. જો ગુજરાતીમાં વાક્યના અંતે રહ્યો છું, રહી છે, રહ્યા છે જેવું આવે ને તો સમજી લેવાનું કે આ ચાલુ વર્તમાનકાળ જ છે. બીજો વિભાગ, સેન્ટેન્સ સ્ટ્રક્ચર એન્ડ રૂલ્સ, ધ સિમ્પલ ફોર્મ્યુલા ફોર બિલ્ડિંગ કન્ટિન્યુઅસ સેન્ટેન્સીસ. હવે સવાલ એ થાય કે આ વાક્યો બનાવવા કેવી રીતે? એની ફોર્મ્યુલા શું છે? ચાલો જોઈએ. ચાલુ વાક્યો બનાવવાની આખી ફોર્મ્યુલા લિટરલી એકદમ ક્લિયર અને ઇઝી છે. આપણે 7મા દિવસના સેશનમાં શીખ્યા હતા ને? બસ એ જ રીતે કર્તા સાથે યોગ્ય ટુ બીનું રૂપ, એટલે કે એમ, ઇઝ અથવા આર મૂકવાનું છે અને મેઇન એક્શન વર્બની પાછળ આઈએનજી લગાવવાનું છે. એટલે કે સબ્જેક્ટ પ્લસ એમ પ્લસ ઇઝ પ્લસ આર પ્લસ V1 આઈએનજી. જો કર્તા આઈ હોય તો એમ સાથે આઈએનજી આવશે. જો કરતા હી, શી, ઇટ કે કોઈ એકવચન નામ હોય તો ઇઝ સાથે આઈએનજી આવશે અને જો વી, યુ, દે કે બહુવચન નામ હોય તો આર સાથે આઈએનજી આવશે. બસ છે ને એકદમ સિમ્પલ. હવે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવાના બે બહુ જ અગત્યના નિયમો છે જે આપણે મગજમાં ફિટ કરી લેવાના છે. મોટાભાગના શબ્દોમાં તો પાછળ સીધું આઈએનજી જ લાગે છે, જેમ કે પ્લેનું પ્લેઇંગ. પણ સ્ટેપ 1 જુઓ. જો સ્પેલિંગના અંતે ઈ આવતો હોય ને તો એ ઈને કાઢીને પછી જ આઈએનજી લગાવો. દાખલા તરીકે કમ. કમમાં છેલ્લે ઈ છે, રાઈટ? તો તે બનશે કમિંગ અને એમાંથી ઈ ગાયબ થઈ જશે. મારી સાથે સાંભળો અને બોલો. કમ, કમિંગ. હવે સ્ટેપ 2. જો સ્પેલિંગના અંતે વ્યંજન હોય અને એની એક્ઝેક્ટ આગળ માત્ર એક જ સ્વર હોય, જેમ કે એ, ઈ, આઈ, ઓ, યુ, તો છેલ્લો અક્ષર ડબલ થઈ જાય છે. અહીંયા રનનો સ્પેલિંગ ચેક કરો. છેલ્લે એન છે અને એની આગળ યુ છે, તેથી તે બનશે રનિંગ ડબલ એન સાથે. સાંભળો અને મોટેથી બોલો. રન, રનિંગ. ત્રીજો વિભાગ, અફર્મેટિવ, નેગેટિવ એન્ડ ઇન્ટરોગેટિવ. હાઉ ટુ સ્ટેટ, ડિનાય એન્ડ આસ્ક અબાઉટ ઓનગોઈંગ એક્શન્સ. ચાલો હવે આપણે આ ફોર્મ્યુલાને અસલ જિંદગીના પ્રેક્ટિકલ વાક્યોમાં વાપરીએ. ચાલો પહેલાં હકાર વાક્યો એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સીસ જોઈએ. હું ઇંગ્લિશ વાક્ય બોલીશ, પછી થોડો પોઝ લઈશ. તમારે ત્યાં સુધીમાં મોટેથી બોલવાનો પ્રયાસ કરવાનો છે. ધ્યાનથી સાંભળજો અને પુનરાવર્તન કરજો. આઈ એમ વોચિંગ ટીવી રાઇટ નાઉ. હું અત્યારે ટીવી જોઈ રહ્યો છું. આઈ એમ વોચિંગ ટીવી રાઇટ નાઉ. શી ઇઝ કુકિંગ ફૂડ. તેણી રસોઈ બનાવી રહી છે. શી ઇઝ કુકિંગ ફૂડ.
ઇટ ઇઝ રેઇનિંગ. વરસાદ પડી રહ્યો છે. ઇટ ઇઝ રેઇનિંગ. વી આર લર્નિંગ ઇંગ્લિશ. આપણે અંગ્રેજી શીખી રહ્યા છીએ. વી આર લર્નિંગ ઇંગ્લિશ. ઓસમ. આ રીતે ઇંગ્લિશમાં ચાલુ ક્રિયાઓ હકારમાં બોલાય છે. હવે નકાર વાક્યો એટલે કે નેગેટિવ સેન્ટેન્સીસ કેવી રીતે બનાવવા એ જોઈએ. જો આપણે એમ કહેવું હોય કે હું આ નથી કરી રહ્યો, તો ફોર્મ્યુલામાં માત્ર એમ, ઇઝ કે આરની પાછળ એક નાનકડો શબ્દ નોટ લગાડી દેવાનો છે. બસ, બીજું કંઈ નહીં. ઉદાહરણો સાંભળો અને રિપીટ કરો. આઈ એમ નોટ ગોઈંગ. હું જઈ નથી રહ્યો. આઈ એમ નોટ ગોઈંગ. શી ઇઝ નોટ લિસનિંગ ટુ મી. તે મારું સાંભળી નથી રહી. શી ઇઝ નોટ લિસનિંગ ટુ મી. દે આર નોટ વર્કિંગ ટુડે. તેઓ આજે કામ કરી રહ્યા નથી. દે આર નોટ વર્કિંગ ટુડે. અને હા, યાદ છે ને, ઇઝ નોટનું શોર્ટ ફોર્મ ઇઝન્ટ અને આર નોટનું આરન્ટ પણ તમે આરામથી વાપરી શકો છો. પ્રશ્ન પૂછવો હોય તો શું કરવું? પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ બનાવવા માટે બહુ સિમ્પલ ટ્રીક છે. એમ, ઇઝ કે આરને ઉઠાવીને વાક્યની સૌથી આગળ લઈ લેવાના છે. અવાજના આરોહ અવરોહ એટલે કે ટોન પર ખાસ ધ્યાન આપજો. આર દે સ્લીપિંગ? શું તેઓ સૂઈ રહ્યા છે? આર દે સ્લીપિંગ? હવે સૌથી વધુ વપરાતા WH પ્રશ્નો જોઈએ. આપણે કોઈને પૂછવું હોય કે વોટ આર યુ ડુઈંગ? તમે અત્યારે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ? વાય ઇઝ હી ક્રાઇંગ? તે કેમ રડી રહ્યો છે? વાય ઇઝ હી ક્રાઇંગ? નોટિસ કર્યું? પ્રશ્ન પૂછતી વખતે વાક્યના અંતે આપણો અવાજ થોડો ઊંચો જવો જોઈએ, જેથી સામેવાળાને ખબર પડે કે આપણે એમને પ્રશ્ન પૂછી રહ્યા છીએ. ચોથો વિભાગ, સ્પેશિયલ ટાઈમ ઇન્ડિકેટર વર્ડ્સ, વોકેબ્યુલરી ધેટ સિગ્નલ્સ ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. ઇંગ્લિશમાં અમુક શબ્દો એવા હોય છે જે આપણને તરત જ હિન્ટ આપી દે છે કે ભાઈ આ ક્રિયા અત્યારે જ બની રહી છે. આ વાક્ય જુઓ, એમાં એક અલગ જ એક્સાઇટમેન્ટ છે. લુક, ધ મંકી ઇઝ જમ્પિંગ. જુઓ, વાંદરો કૂદી રહ્યો છે. જ્યારે પણ કોઈનું ધ્યાન ખેંચવા માટે લુક એટલે કે જુઓ કહેવામાં આવે, ત્યારે સ્વાભાવિક છે કે એ ક્રિયા નજર સામે જ ચાલતી હોય, રાઈટ? આ એવા ધ્યાન ખેંચતા શબ્દો છે જે સીધા જ આપણા ચાલુ વર્તમાનકાળ સાથે કનેક્ટેડ છે. એવા જ બીજા કેટલાક બહુ જ અગત્યના સમય દર્શાવતા શબ્દોનું આ લિસ્ટ છે. આ શબ્દો કોઈ પણ વાક્યમાં દેખાય એટલે આંખ બંધ કરીને સમજી લેવાનું કે આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ જ છે. નાઉ એટલે કે અત્યારે. રાઇટ નાઉ એટલે કે અત્યારે જ. એટ ધીસ મોમેન્ટ એટલે કે આ ક્ષણે. લુક એટલે કે જુઓ અને લિસન એટલે કે સાંભળો. જેમ કે લિસન, સમવન ઇઝ સિંગિંગ. સાંભળો, કોઈ ગાઈ રહ્યું છે. આ વર્ડ્સ આ કાળની ખાસ ઓળખાણ છે. આટલું યાદ રાખી લીધું એટલે ઇંગ્લિશ બોલવામાં બહુ જ કોન્ફિડન્સ આવશે. વિભાગ 5, ટુડેઝ હોમવર્ક એન્ડ પ્રેક્ટિસ. 3 સ્ટેપ્સ ટુ માસ્ટર ટુડેઝ લેસન. આજનું આ કાળ શીખવામાં એકદમ સિમ્પલ છે, એટલે મને ખબર છે કે તમે આ હોમવર્ક ફટાફટ પૂરું કરી નાખશો. ચાલો જોઈએ આજના પડકાર શું છે. આજના હોમવર્કમાં 3 નાના સ્ટેપ્સ છે. સ્ટેપ 1, ડાન્સ, સ્ટોપ અને ડ્રાઈવ જેવા ક્રિયાપદોની પાછળ પેલો સાચો નિયમ વાપરીને આઈએનજી લગાડવાનું છે. સ્ટેપ 2, કોઈપણ 5 ગુજરાતી વાક્યોનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવાનું છે, જેમ કે હું અત્યારે અંગ્રેજી શીખી રહ્યો છું. અને સ્ટેપ 3, જે લિટરલી આજના સેશનનું ગેમ ચેન્જર છે, લાઈવ કોમેન્ટ્રી. અત્યારે તમે જ્યાં પણ બેઠા છો ત્યાં તમારી આસપાસ નજર કરો. શું થઈ રહ્યું છે? પંખો ફરી રહ્યો છે, મમ્મી રસોઈ બનાવી રહ્યા છે કે પછી કોઈ બૂમ પાડી રહ્યું છે? બસ એના વિશે 5 મિનિટ માટે ઇંગ્લિશમાં મોટેથી 5 થી 7 વાક્યો બોલવાના છે. આ એક એવી પ્રેક્ટિસ છે જેનાથી મોઢેથી ઇંગ્લિશ એકદમ ફ્લુએન્ટલી નીકળશે. અને હા, કોમેન્ટ્સમાં 2 નવા વાક્યો જાતે બનાવીને શેર કરવાનું ભૂલતા નહીં. સો આર વી માસ્ટરિંગ ઇંગ્લિશ રાઇટ નાઉ? શું આપણે અત્યારે ઇંગ્લિશ પર મહારત મેળવી રહ્યા છીએ? ઓફકોર્સ, યસ, વી આર. આજે આપણે બહુ જ સરસ રીતે શીખ્યા કે અત્યારે નજર સામે થઈ રહેલી ક્રિયાઓને કેવી રીતે વર્ણવવી. મેઇન ટેક અવે બસ આટલો જ છે. જ્યારે પણ વાત અત્યારની હોય ત્યારે એક્શન વર્બની પાછળ આઈએનજી લગાવવાનું અને એની આગળ એમ, ઇઝ અથવા આર અચૂક મૂકવાનું. જરા વિચારો, અત્યારે આપણા જીવનની સૌથી અગત્યની કઈ ક્રિયા ચાલી રહી છે? ચાલુ વર્તમાન કાળે કોઈ બોરિંગ ગ્રામરનો નિયમ નથી, એ આપણા અસ્તિત્વનો ધબકાર છે જે અત્યારે જીવંત છે. આજના આ સેશનને લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને જ્ઞાન વૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આપણી પ્રેક્ટિસ આમ જ ચાલુ રાખીશું અને આવતીકાલે 22મા દિવસના નવા ટોપિક સાથે ફરી મળીશું. કીપ લર્નિંગ, કીપ પ્રેક્ટિસિંગ. આવજો.